લોકસભાની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે ત્યારે ગીર સોમનાથના કોડીનારમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજાયું। લોકસભાની ચૂંટણી ટાણે પૂર્વ ધારાસભ્યો ફરી સક્રિય થઈ જતા રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના બંને પૂર્વ ધારાસભ્યોએ કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં કાર્યકર્તા સ્નેહ મિલન યોજી સૌ કોઈને ચૂંકાવી દીધા હતા। કોંગ્રેસમાં જોડાયેલા જ હતા। મેં ફક્ત મારા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। તે દિવસેની તમે બાઇટ જોઈ શકો છો કે જ્યારે હું ધારાસભ્ય હતો અને મારી ટિકિટ કાપવાની વાત આવી ત્યારે ટિકિટ કપાણી ત્યારે માત્ર મેં જે કાર્યકર મિત્રો હતા એનો આક્રોશ હતો, એ આક્રોશને લઈને મોહનભાઈ પદનો ભીખ્યો નથી એવી સાબિત કરવા માટે મેં ફક્ત ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું નહોતું આપ્યું। કાયમ કોંગ્રેસની વાત કરી છે, ક્યારેય મેં ભાજપની વાત કરી નથી અને કોંગ્રેસનું ક્યારેય ખરાબ વિચાર્યું નથી। તો હું આજે કહું છું કે 2 વર્ષની સમયગાળાની અંદર ઘણી બધી ઓફરો અને જ્યારે સત્તા હતી ત્યારે પણ ઘણી બધી ઓફરો આવી છે, છતાં પણ એ ઓફરોને ઠુકરાવીને કાયમ કોંગ્રેસની વિચારધારામાં જોડાયેલા હતા છે અને રહેવાના છે। કોડીનાર તાલુકાના લોકલાડીય નેતા અને હર હંમેશા લોકો માટે જે લડત આપતા આવ્યા છે અને અત્યાર સુધી કોંગ્રેસમાં જેમને ખૂબ મહેનત કરી છે અને કોંગ્રેસ પાર્ટીને ખૂબ આગળ લાવ્યા છે એવા શ્રી ધીરસી બાપાને ત્યાં આજે કોંગ્રેસના ઉમેદવાર શ્રી હીરાભાઈ જોટવાને સમર્થન માટે બધા ભેગા થયેલા આગેવાનો। કોંગ્રેસના ઘણા બધા પ્રોગ્રામો છે। આજે તમે જોવો છો કે કાલે ફોર્મ ભરવાનું બી છે, એટલા માટે બધા વ્યસ્ત છે અને દરેક જગ્યાએ આજે મિટિંગો ચાલુ છે, કારણ કે આજે અમારે અહીંથી પાછું પ્રશ્નોરા બી જવાનું છે, તાલાલાર બી જવાનું છે, એટલે બધા વ્યસ્ત છે। એટલે એવું નથી કે કોંગ્રેસમાં કંઈ વાદ ને વિખવાદ છે, અમે બધા સાથે જ છે અને કોંગ્રેસ પાર્ટી એક મજબૂત થઈને લડીશું, કારણ કે ભાજપની નીતિ છે કે રાજ કરો, ભાગલા પાડીને રાજ કરો। અંગ્રેજોની નીતિ જે ભાજપ સરકાર અપનાવી રહી છે, અમારામાં કોઈ ભાગલા નથી, બધા સાથે જ છે। અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ આજે ઉમેદવારી પત્ર